આ વરસાદના કારણે ખેડૂતો સૌથી વધારે કફોડી સ્થિતિમાં મુકાઈ ગયા છે, કેમ કે તારાજી સર્જી વરસાદે અને એ સાથે ખેડૂતોને પણ ખૂબ નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે। સુરેન્દ્રનગર જિલ્લો જ્યાં 3 દિવસ મુશળધાર વરસાદ પડ્યો, જેને લઈને જિલ્લાના મૂળી, ચોટીલા, ચુડા, ધ્રાંગધ્રા, લીંબડી અને લખતર તાલુકાના ખેતરો જળબંબાકાર થઈ ગયા। ખેતરો તળાવમાં ફેરવાતા ખેડૂતો ચિંતામાં મુકાયા, કેમ કે બાજરી, જુવાર, મકાઈ, કપાસ, મગફળી, તલ સહિતના પાકને ખૂબ નુકસાન થયું છે। એવામાં ખેડૂતોએ માંગ કરી કે ડ્રોનની મદદથી સર્વે કરી તેમને પાક નુકસાનીનું વળતર ચૂકવાય। બોટાદ જિલ્લામાં પણ ભારે વરસાદથી ખેડૂતોની હાલત કફોડી બની। 2 દિવસથી અહીં વરસાદે વિરામ તો લીધો, પણ ખેતરોમાં હજી પાણી ભરાયેલા હોવાથી કપાસ, તલ, મગફળી, જુવાર સહિતના પાકને નુકસાનનો ડર છે। ખેતીવાડી વિભાગના અધિકારીનું કહેવું છે કે બોટાદના રાણપુર તાલુકામાં પાકને થોડું નુકસાન થયું છે। આવી જ સ્થિતિ પાટણ જિલ્લાની પણ છે। પહેલા તો પાટણમાં વરસાદ ખેંચાયો, પરંતુ પછી વરસ્યો ધોધમાર વરસાદ। પાટણમાં ખેતરો જળમગ્ન બન્યા। બાજરી, જુવાર, કઠોળ, કપાસ, પશુઓનો ઘાસચારો ડૂબી ગયો। ખેડૂતોએ વીઘા દીઠ 15 થી 20 હજારનો ખર્ચ કર્યો, પરંતુ તેમણે કરેલો ખર્ચ અને મહેનત પાણીમાં ડૂબી ગયા। 2-3 દિવસ પહેલા જે વરસાદ જે પડ્યો હતો, બહુ ધોધમાર વરસાદ પડ્યો હતો। એના હિસાબે અમારા પાકને બહુ નુકસાન છે અને ઉપરવાસનું એટલું બધું પાણી આવ્યું અહીંયા કે એની કોઈ સીમા નથી। તમામ પાક ડૂબી ગયા છે। લગભગ સુરેન્દ્રનગરની આ 80% જમીનમાં અત્યારે પાણી છે। તમે જોઈ શકો છો પાછળ, મારી પાછળ એટલું બધું પાણી આવ્યું છે કે એનો કોઈ નિકાલ નથી અને ઊભા પાક બધા જ તમામ બળી જવાની સ્થિતિમાં છે। પાણીનો કોઈ નિકાલ નથી, તંત્ર કોઈ અહીં પૂછતું નથી। વરસાદ છેલ્લા 6-7 દિવસથી એકધારો એમનામ વાદળછાયું વાતાવરણ અને સતત વરસાદ ચાલુ જ રહ્યો છે અને પાણીનો નિકાલ ક્યાંય થયો નથી સતત વરસાદના કારણે। એટલે પાણી બધે ભરાઈ રહ્યા, એટલે કપાસમાં હુકારાના ને એવા બધા રોગ આવ્યા છે અને આવું તો ઘણા બધા ખેડૂતોને ઘણું બધું નુકસાન છે। મારે આ 10 વીઘાનો કપાસ છે, એમાં લગભગ 70% કપાસ હુકાઈ ગયો છે। વિસ્તારમાં હમણાંથી વરસાદ લગભગ 8 દિવસથી ધમધોકાર વરસાદ વરસ્યો અને સતત વરસાદ વરસવાથી અને તડકો કે એવું નહીં નીકળવાથી પાકની કફોડી સ્થિતિ છે અને ઊભા કપાસ અત્યારે સુકાઈ જવા પામ્યા છે। જિલ્લામાં જોઈએ તો બોટાદ, ગઢડા, બરવાળા તાલુકામાં અત્યારે પાકની પરિસ્થિતિ ખૂબ સારી છે। રાણપુર તાલુકામાં ક્યાંક નુકસાનીના સમાચાર છે, જેથી કરીને ક્યાંય વધારે વરસાદ પડ્યો હોય અથવા તો પવનના કારણે જે આગતરો કપાસ છે તે ઢળી ગયો હોય ને થોડું ઘણું નુકસાન થયું હોય।